દોડે જગવત ને એ ખામે છે તો એને એસ પાડ્યો છે જગવતા એસ દોર્યો છે તો હવે ચાલુ જ છે જગવવાનું જોવો મોઢું જોવો એનું મોઢું તો આવી રીતનું કામ હાલે છે જગવવાનું આમાં ધ્યાન રાખવું પડે કારણ કે ચારે બાજુ રહેવું પડે નકર આ બધું જગી જાય આ બધું નકર જગી જાય આમાં વાર લાગી જાય અને આ કોકનું ખેતર જગી જાય વારે ન લાગે ચલો તો આપણે આ બધું જગવી નાખ્યું છે ઊભું ખડ જોઈ શકો તો અહીંયા ઉપાડ્યું છે જો જાય છે ઓલા પણ ટ્રેક્ટર હાંકવું પડે એમ છે કારણ કે અહીંયા જગી જાય એમ છે અને અહીંયા મારો ભાઈ વાત કરે છે એને કાંઈ એવું કાંઈ છે અને જુઓ આમાં આ બધું જગવીને આપણે ઘઉં વાવવાના છે આ તો જગી જાય પછી એમાં હાંકી નાખવાની છે દાંતી હાંકીને પછી હળ મારીને કટર મારીને બધું પછી ઓકે કરીને પછી આમાં ઘઉં વાવવાના છે તો અત્યારે તો જગવવાનું કામ હાલે હજી તો આમાં 2-4 દી વ્યા હતા હરખું કરતા કારણ કે આ જગ્યું હોય એમાં દંડિકા વજા હોય એ બધું હરખું કરવું પડે કારણ કે આમાં તો કહેવાય આ કોકનું જગી ગયું હોય બીજાનું તો વારે લાગી જાય આમાં વાર લાગે આ જગતા જુઓ તો બનાવી રહેજો બ્લોકમાં આ બધું આવ્યા હતા જગવા અને આનો આખો બ્લોગ જોવો હોય તો મારી આની આ ચેનલમાં સાંજે આવી જાય સવારમાં હાલો ધનતના વિડીયો ઉતારો છું આ બધું એવા જેગવી જ નાખવાનું થાય હારો વાર આ જવો તમે ભડકા ભડક ઉપાડી લીધું એટલે આડો રાખીને ઉતારીએ તો આપણે હવે હળગાવવાનું ચાલુ કરી દીધું પેલા